ગુણાતીતાનંદ સ્વામી એ જમાનામાં તો ગામડે ગામડે ફરતા ફરતા એક ગામમાં આવ્યા. 1 મહિના સુધી ગામમાં રોકાયા. દરરોજ સાંજે ગામના બધા 100, 200, 500 હરિભક્તો મંદિરમાં આવે. સ્વામી સત્સંગ કથા વાર્તા કરે અને આમ કરતા 1 મહિના સુધી સ્વામી રોકાયા. પછી તો સ્વામી પાછા જુનાગઢ પધાર્યા. બીજા વર્ષે ફરી પાછા એ જ ગામમાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. હવે આપણા ગુજરાતના ગામડાની તો વ્યવસ્થા એટલી સરસ છે ને કે તમે જેવા ગામમાં આવો ને એટલે સૌથી પહેલા ગામનો ઓટલો આવે. આ ગામનો મેં જોયું નહીં છે કે નહીં છે, ગામમાં ઓટલો છે. સ્વામી જ્યાં બીજા વર્ષે ગામમાં આવ્યા હતા તો ઓટલા ઉપર 5 પછી બેઠા હતા. સ્વામીને જોયા એટલે કે પધારો પધારો સ્વામી, આવો આવો. સામ જય સ્વામિનારાયણ કર્યા. સ્વામીને કહે, સ્વામી તમે ગયા વર્ષે મહિનો અહીં રોકાયા, તમે કેટલી બધી કથા વાર્તા કરીને કેટલો ઉપદેશ આપ્યો, પણ ગામમાં કોઈને કઈ ફેર પડ્યો નહીં, બધા એવા ને એવા જ છે. ગુણાતીતાનંદ સ્વામી કે શું વાત કરો છો, ખરેખર બધા એવા ને એવા છે, કોઈનામાં કઈ ફેર નહીં પડ્યો? અરે ના સ્વામી, તમે 1 મહિનો રોકાઈને ગયા, તમે ગમે એટલી કથા કરો, આમાં કોઈને કઈ ફેર પડ્યો નહીં, બધા એવા ને એવા જ છે. સ્વામી કે તો મારું મહિનું રોકાવું સાર્થક થઈ ગયું અને મારી કથા પણ સાર્થક થઈ ગઈ. એલાય માથું ખંજોળી, એવા ને એવા છે તો સાર્થક થઈ ગઈ. સ્વામી કે હા, એવા ને એવા છે એનો અર્થ એ થયો કે હતા એમાંથી કોઈ વધારે બગડ્યા નથી. આ એ સત્સંગની બહુ મોટી ઉપલબ્ધિ છે.